નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। પત્નીનું ઉપરાણ લઈ પોલીસ ચોકી પાસે જ પતિને થપ્પડો મારી ધમકી આપનાર 3 જણાની ધરપકડ। ફતેહગઢના કેફેમાં માથાભારે તત્વો દ્વારા તોડફોડ, કેફે સંચાલક સહિત 3 સાથે ઝપાઝપી। મ્યુલ બેંક એકાઉન્ટમાં રૂપિયા 632 કરોડની હેરફેર કરનાર ગેંગ ઝડપાઈ, 3 મોટા શહેરોથી 13 ઝડપાયા। આણંદ જિલ્લાના પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસ પ્રમુખ ટેકનિકલ ભૂલ ભારે પડી। સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી, હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ। આગ ઝરતી ગરમીમાં મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, યુપીના બાદામાં 47.8 ડિગ્રી। દરેક દેશમાં બેવકૂફો હોય છે, ભારતમાં આવેલા અમેરિકાના વિદેશ મંત્રી એક નિવેદનથી કેમ મચ્યો હોબાળો। T20માં પહેલી બેવડી સદી ફટકારી, ભારતના વિસ્ફોટક બેટ્સમેનની જાહેરાતથી બોલરોમાં ફફડાટ। માજિયામાં 2.5 લાખ છે, અમદાવાદમાં વૃદ્ધને લાલચ આપી દાગીના લૂંટના 3 આરોપી ઝડપાયા। વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત, 4 મહિના પછી પૂરતું પાણી ન મળતા રહીશોમાં હોબાળો। અમદાવાદની શોકિંગ ઘટના, ફાંસીની સજા બાદ પેરોલ જમ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું વાઢી નાખ્યું હતું। ગુજરાતના 26 લોકસભાના સાંસદોએ પણ 384 કરોડની ગ્રાન્ટ મળી હતી, છતાં 82.77 કરોડ જ ખર્ચ્યા। પુત્રોની ઘેલસા અપહરણનો ડ્રામા અને મર્ડર દિલ્હીનો હચમચાવી નાખતો કિસ્સો। મહાબલેશ્વર નજીક 1500 ફૂટ ઊંચી ખીણમાં ખાબકી કાર, 8 લોકોના દર્દનાક મોત, દૂરબીનથી મૃતદેહોની શોધખોળ। ડીલ કરવા નહીંતર બીજા ઘણા રસ્તા છે, બહાર આવેલા માર્કો રૂબિયોની ઈરાનને ચેતવણી। વિશ્વ મોટા યુદ્ધની અણી પર યુક્રેન પર રશિયન હાઇપરસોનિક મિસાઇલથી હુમલો, યુરોપના દેશોમાં ફફડાટ। ચાલુ વર્ષે 10 થી 12 આની રહેશે, 2 તબક્કામાં વાવણી કહી શકાય। જૂનાગઢથી એક સાથે 45 આગાહીકારોએ કરી આગાહી। ચૂંટણી બાદ પેટ્રોલ ડીઝલમાં ચોથી વાર ભાવ વધારો, પંપ પરનો સ્ટોકના પાટિયા રૂપિયા ગજાની લિમિટથી વાહન ચાલકોમાં ત્રાહિમામ। જામનગરમાં કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવીને નાસી છૂટેલા સુપરમાર્કેટના વેપારીઓ સામે પોલીસ સમક્ષ અરજી થયા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું। ઉદયપુર બોડેલીમાં માતેલા સાડની જેમ દોડતા ડમ્પરે બાઇકની 100 ફૂટ દૂર ઢસડી, પિતાનું મોત, દીકરાની હાલત ગંભીર। ગુજરાત સહિત 3 રાજ્યોમાં પેનિક બાઇક સમીક્ષા કરે રાજ્ય સરકાર, પેટ્રોલ પંપ પર કતાર પર કેન્દ્રનો દાવો। માં પોલીસ સ્ટેશનની માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં ઘૂસીને ટ્રિપલ મર્ડર। રશિયા યુક્રેન ઉપર ઓરેન્જ મિસાઇલના પ્રચંડ હુમલો, જેલેન્સ્કીએ લોકોને એલર્ટ કર્યા। પેટામાં ટ્રેનના પાટા પાસે આત્મઘાતિક વિસ્ફોટ, 25 લોકોના મૃત્યુ, 80 ઘાયલ। અમદાવાદમાં લવ ગુરુ સ્કેમનો બીજો સાગરીત ઝડપાયો, રિલેશનશીપની સમસ્યા ઉકેલવાના બહાને કૌભાંડ ચલાવતા। અમદાવાદમાં શહેર કોરડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા 2 ઝડપાયા, બ્લેકમેલિંગ કહીને ધમકીઓ આપી હતી। મધ્યપ્રદેશના લૂંટ કેસના મુખ્ય સૂત્રધાર આરોપી જામનગરથી ઝડપાયો। ગુજરાતના 88 જળાશયમાં 20%થી ઓછું જળસ્તર, 10માં તો તળિયું દેખાયું, ચોમાસા અગાઉ ટેન્શન વધ્યું। દુષ્કર્મ પીડિતાના સંબંધની હત્યામાં 2 મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયા। 18 વર્ષની ભાગ્યશ્રીની આત્મહત્યા બાદ દેશભરમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ। મોંઘવારીનો ઝટકો, પેટ્રોલ રૂપિયા 100 ને પાર, ડીઝલ પણ મોંઘું ચાલુ, મહિને 4થી વખત ભાવનો વધારો। એઆઈને શક્તિશાળી બનાવતા અટકાવવાની નોકરી, પગાર 3.7 કરોડ રૂપિયા, ઓપન એઆઈની જાહેરાત। બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15 લોકોના મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત। અમેરિકાએ ચીનને આપેલા કેમેરા કાશ્મીરના આતંકવાદીઓ પાસેથી મળી આવ્યા, રિપોર્ટમાં દાવો। કર્ણાટકમાં મોટો રાજકીય ઉલટફેરો, સીએમને હાઈકમાન્ડનું તેડું આવતા અટકળો તેજ, શિવકુમારના સમર્થકોનો ઉત્સાહમાં। આજે સોરઠની મધમીઠી કેસર કેરીનો 92મો નામકરણ દિવસ, સાલેભાઈને આબડીમાંથી કેસર બનાવી શાહી સફર। દિલ્હી સરકારને રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર માટે ગુજરાતની એક પણ પંચાયત યોગ્ય ન લાગી। જામ જોધપુરના શેઠવડાળા વિસ્તારમાં થયેલી 2 ચોરીનો ભેદ ઉકેલાયો, રૂપિયા 2.55 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓ ઝડપાયા। બાયલી ગામમાં વીજળી ગુલ, હાઈ વોલ્ટેજના કારણે સેંકડો ઘરોમાં વોટર, ફ્રીજ, એસી, પંખા જેવા ઉપકરણો બળી ગયા।